હાલો પ્રભુ, ઉઠી જાવ નકર અમે ઉઠી જાવ. પોપટ આવી ગયા છે નાસ્તો કરવા. સિંગના દાણા નાખું એટલે માળા બેટા તૂટી પડે. હો, હેતાંશને આજે જાગવું છે પણ જાગવું નથી એવી હાલત છે. ભાઈ તો મેંડો પ્રેક્ટિસ કરવા, કારણ કે ભાઈને આજે મેચ રમવા જવાનું. હેતુ મને કે પછી હું ને હેતુ ગાડીમાં નીકળી ગયા. હવારમાં અહીંયા શાંતિ બહુ હો. રામાયણ તો બધી જાગ્યા પછીની જ છે. ઓગીને પછી હેતુ એની ટીમ બનાવવા માંડ્યો અને હું નીકળી ગયો ઘેરે. ઘેરે આવ્યો ત્યાં વંશી નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ હતી એટલે એને દીવાબત્તી કરી નાખી. આજે રવિવાર હતો એટલે ભાઈ ઘરે હોય એટલે ગાડી મેં એની હાટું રહેવા દીધી અને હું લોકલ ટ્રેનમાં નીકળી ગયો. પણ લોકલ એટલે લોકલ હો ભાઈ, માણસો હમાતું નહોતું સ્ટેશનમાં. મુંબઈમાં મેગા બ્લોક આવે એટલે અડધી ટ્રેનો બંધ થઈ જાય એટલે ખૂણે ખૂણે પોલીસ વાળા ઉભા હતા અને લોકોનું માર્ગદર્શન કરતા હતા. હું ટ્રેનની વાટે બેઠો હતો અને સામે બે ભાઈબંધ રેડી થઈ ગયેલા હો ફૂલ મોજમાં. પછી રિક્ષા પકડીને આપણે નીકળી ગયા ઘેરે. ઘેરે આવ્યો, પાર્કિંગમાં જોયું તો બિલાડી વળ ખાતી હતી અને હુવાનું સેટિંગ નહોતું આવતું. આજે વંશીને બાલિકા પારાયણ હતી અને એ કપડાં ભૂલી ગઈ એટલે હું એને દેવા ગયો. વંશીના પારાયણમાં એક નાટક કરવાનું હતું એટલે વંશી આગળ બેહી ગઈ. નાટકમાં વંશી સિંહ બનવાની હતી અને હેતુએ કીધું તું મારી હાટું સમોસા લેતા આવજો એટલે હું પછી સમોસા લેવા વહી ગયો. અહીંયા સમોસા બહુ સારા મળે અને સોડા તો સુરતની મશીન વાળી. પછી મારે દવા લેવાની હતી એટલે દવા પણ હારે લઈ લીધી. સાંજના 7 વાગી ગયા હતા. હેતુ અને વંશી બે ગેમ રમતા હતા શૂન્ય ચોકડીની. આપણે પેપરમાં રમાય, એ બોર્ડમાં રમે. પછી મેં દીવાબત્તી કરી. ભગવાન સૌનું ભલું કરે એવી પ્રાર્થના કરીને બધાને સીતારામ.